હા શેઠે તો પૈસા આલ્યા તો ઘેર જઈને પેલા છોકરાને આલું તો લઈ આવો તો હું જ લઈ આવો. કાકા પૈસા લાવ્યા તમે? ઓ પૈસા લાવ્યો પણ કાકા હારું એધરો તો નહીં યાર. એધરો નહીં શું કરશો? તો હું લઈ આવું તા. હા તો ફટાફટ એધરો લેતા હું એથી કે મહેમાનના જોડી વાતો કરું. હા તો મહેમાનના જોડી બેજો હું આવું. ફટાફટ લેતા આવજો એટલે મહેમાન નથી ના કર ભૂખ્યા પેટે જવું પડશે એમને ઘેર. ઓ હા રે જતા ફટાફટ. હા મહેમાન મારા કાકા જ્યાં છીએ હમણાં આવી છે ને એથી કરે આપણે બે બોલો કેવું ચાલો ખેતી તમારે? બસ આ કાકા આવી ગયા ને આવી જ છે ભાઈ બંને ત્યાં જ્યાં છે તો બોલો કેવી ચાલે ખેતી તમારે? શું આવી છે આજે? કપાવાયા એમ બરોબર. અરે એવું નહીં લાગતું કે આપણે ગરીબી વધી છે? એવું જ છે ને તાન કાયદેસર ગરીબી યાર જો કે આપણે 5 રૂપિયા બચતા નહીં લગાડે બચી બચતા નહીં મસાલા ખાવાનો બચી. હા વાત સાચી. હારું રાશન ને મળતું નહીં હે અત્યારે તો ઘઉં ને કેટલો ભાવ વધી ગયો નહીં? ભાવ તો વધી ગયો, મોંઘવારી બહુ વધી છે ને આપણે ગરીબોની યાર હવે કશું હાથમાં આવે એવું નહીં. કારણ કે બહાર જવું હોય તો આપણે 10 વખત વિચારવું પડે નહીં? ત્યાં કરીએ ત્યારે ઘણો પસ્તાવો થાય. કારો દિવસ હવે મજૂરી જતી રહી. કારી મજૂરી કરવી પડે. એકદમ કારી મજૂરી છે. આ તડકાના બેહી રહેવું પડે અને કારા થઈ જાય પછી. મહેમાન અમારા કાકાના શું દુખાય ખબર તમને? કહું કોઈ કહેતા નહીં પણ કારણ કે કોઈ કહે ને તો પછી દુઃખ ઘટતું નહીં પણ વધારે સારું દુઃખ જબર. અમારા કાકાના 5 મિનિટ અમારે જે શેઠ છે ને 5 મિનિટ બેહવા દેતા નહીં. અને બેહે ને તો ઇજ્જત વગરની વાતો કરે. એ હરખા ઉભો થઈ જા ચમ બેહો છે તું? તને બેહવા બોલાય તો હોય એનો પગાર આપે તને તાણ એની દાડીએ પડીએ અમે દાડી એવી એવું કહીને તો અમારા કાકા તો બચારાની ઇજ્જત કાઢી. અને આજે તો કાઢી ને આમ તો ઘણા વર્ષોથી કાઢી જ છીએ. અમારા કાકો શું કે બચારા કેટલી મજબૂરી છે એમને. એક તો મારું ભણતર મારી ફી ભરવાની હોય, આપણે ઘરને હેડાવવાનું હોય, ઘણી તકલીફ છે, ઘણું બધું વેઠવું પડે છે. બચારા હવે જિંદગી તો અડધી થઈ ગઈ એમની તો એ હવે ગમે તે કરીને સંઘર્ષ કરે છે. પણ આ શેઠ લોકો તો સમજતા જ નહીં લગાડે, મજબૂરી જ બનતા નહીં લગાડે. તમારું કેવું બોલો? અત્યારે શેઠ લોકો કેવા છે? શેઠ લોકો તો સાચી છે પણ એટલે બધું મોંઘવારીમાં આવે શેઠ હોય આવા શેઠના જોડે રહેવાય ખરું? ના રહેવાય બિલકુલ ના રહેવાય. એટલે સારું હવે મારે ને તે ભણીને કોક કેવું કરવું છે જેથી આ મા પપ્પાની જે ને તે જિંદગી સુધરી જાય. હવે આ લેબરો સારો ધ્રોય થઈ રહ્યો ને ઘેર વખો પર સારો લઈ જવું પડે. પાડવા જેવો ભૂકો મળે તો સારું છે. પડતો હોય નહીં. અરખાજી લેબડા ભાઈ પુત્ર બોલો તમારા બાપાનો સાથે લેબડો પાડો છો? અરે યાર આ ખાલી 2-3 એથરો લઈ જાઉં. અરે એધરો લઈ જાવ એટલે બીજા લઈ જજો. એથી નહીં અમારા લેબડા ઉપરથી. આ રોજ તમે પેટા પડ્યા હો અમારા લેબડા ઉપર. પહેલી વખત આવ્યો ને તમે ચો રોજ કયો કશું રોજ તમે આવો હો અમારે કોઈ ખબર નહીં પડતી. ઈમો થઈ ગયો તો હું આજે આયા તમે પગ ભાગી ના જાઓ. હવે આવતા ને આજ પછી ખેતરમાં. હા તમે કીધું તો બધી વાસ્તી દુઃખ આવ્યું. શું કરવા? પૈસે ટકે ઘેર મહેમાને કોઈ પારવા જતું નહીં. તો રોજ જવું પડશે. આ બાજુ આગળ જઈએ ને પાડીએ. સારો કેવા દારા આવી ગયા. કોઈ મને સારું નહીં ચાલના જવાનું. મસ્ત આવી ગયો હારું ચાટ. લાકડો બરોબર નો હોય હાથમાં આવશે એવું લાગે. જવા દે અંદર. બાકી તો પારવા નહીં કારણ કે બહાર જો પારે તો લોકો જોઈ જાય ને પેલા એક ભાઈને તો કાઢી દીધો મને. કાકા અત્યારે આપણા ગરીબ ભાઈઓનું કોણ વાપરે ના ભાઈ? કારણ કે જીવનમાં બધું એવું ગરીબ લોકોનું કોઈ વાપરવા માંગતું નહીં. અને અત્યારે જમાનો કેવો ચાલે એકદમ ખરાબ. પૈસા હોય તો પાવર હોય ને કોઈ નહીં. ગરીબ હોવાનું કોઈ વાત જ ના હોય. ઓહો
ઓ હારું એટલો શું કંટાળો આવ્યો અને ભજન ગાવા દે મને તો એટલો કંટાળો આમ થાય છે આ એ મસ્ત ના ગાતો ઓ જીતે બિલક કરી મારતે બિલક કરી એ તમાશા લકરી કા અલ્યા પહોંચાતોય નહીં લ્યા ધ ચલવું પડે હે કેવું આવે દાડિયું લાયો દાડિયું કોમ પહોંચાતું જ નહીં નહીં ચારમાં અવાજ આવે લાકડા કાપવા ખરું કોણ હે જવા દે અંદર જવા દે જો કોણ તો લૂંટી જ કરી દેવાનો જલ્દી હેલો પૈસા મળી ગયા હા જલ્દી જવા કે કોઈ ભાડી જાય આગળ જઈને આપણે ભાગ પાડીએ બસ ભાઈ બોલો શું થયું હું તો આપણા ગામનું જ છું લાકડો કાપવા આવ્યા ઓહો હતા આ ચાટ તો મારી હે હા મને ખબર તમારી ચાડ પણ આ એધરો નતો તે એધરો પાડવા આવ્યો હતો કોઈક પાછળથી સારું આવ્યું અને મારું મોઢું દબાઈ દીધું કહું અને આ પૈસા નહીં પૈસા લઈ ગયા એટલે મારી જિંદગી હવે કેવી થઈ કોઈ ખબર જ પડતી નહીં શું કરું યાર કેમ એ તમારા હવે ખરાબ ફોડે આવે હવે એટલે શું કરે યાર ઘેર મહેમાન આયા ને અધરો ખાવા કશું હતું નહીં અધરો થઈ રહ્યો હતો અને એના માટે લાકડો લેવા આવ્યો હવે શું કરું કે હવે શું કરશો પટેલ જોઈ હતી પૈસા લઈને આવ્યો તો ઘેર એધરો નતો તે એધરો લેવા આવ્યો હવે શું કરો કયો પૈસા નહીં તો દાઢી બાજુ લઈને નાખી ગયા તારો કરે યાર કયો જવા દે ઘેર પૈસા પૈસા બધું લૂંટાઈ ગયું જે પૈસા લઈ ગયો ને એ તો મળી જાય માતાજીની દયા રાખી હો ભગવાન માતાજીને તો દયા આપણે કરીએ જ છીએ ભગવાનને તો પૂજ્યા જ છીએ અને આજ પછી આવતા નહીં હોય તમે એવા જ મળે બધા લોકો પેલો ગરીબ હતો ને લાકડા કાપવા વાળો એના પણ ત્યાં પણ 200 રૂપિયા મળે બરોબર આપણે 50 રૂપિયા લઈએ અને 50 નું આપણે કોક કરીએ મારા પૈસા ના આપ્યા ના ગયા 2 જણા લઈ હું રાગડો વાળા કહી દે કે ને આવા હો પેલા 2 લઈ ગયા હો હારું શેઠના ઘેર આવ્યો પણ પૈસા હાલશે કે નહીં આવે કેમ શેઠ મજા હવે મજામાં શું કરો કેવું ચાલે કોઈ નહીં બે આવી અરે પૈસાની જરૂર પડી હતી એવું તો હું થયું ઓ હારો હું લાકડો લેવા જતો ને હારા બધા આવ્યા તેમાં આજુબાજુથી પૈસા લઈ ગયા શું કરવાનું કે અને ઘેર હારા મહેમાન આવ્યા શું કરવાનું કે હાલ લેવા રહ્યા હું હાલ તો મારા પાસે લાકડો જોતો પેલો રહ્યો હા તો લઈ જાઓ કેટલા હતી આટલા હું હા આટલા તો આટલો દાડો સાચવાઈ જાય એટલે બહુ પછી તમારા પૈસા આલી જઈએ હા હા રહ્યા હતા